બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ। અત્યારે આપણે ભાલ પ્રદેશના મહારાજના ચરણોથી અંકિત થયેલી પવિત્ર ભૂમિના તીર્થ સ્થાનોના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ। તો એમાં એક વિશેષ પ્રસાદીનું સ્થાન ગાંફ, તે મુકામે અત્યારે આપણે પધાર્યા છીએ। આ તમે જોઈ શકો છો, જૂનું ભગવાન વખતનું પ્રસાદીનું મંદિર છે। એમાં સરસ મૂર્તિ છે અને આ સિંહાસન પણ જૂનું કોતરણીવાળું છે। આ મંદિર પણ અત્યારે જે ભગવાન વખતનું હતું નંદ સંતોએ બનાવેલા આ મંદિરમાંથી એક છે। અને અહીંયા ભગવાન અનેક લીલા કરી 23થી વધારે વખત આ ગાંફમાં મહારાજ પધાર્યા છે ભાલ પ્રદેશમાં। જ્યારે ગઢડાથી વડતાલ જાય, વડતાલથી ગઢડા જાય ત્યારે આવા ભાલ પ્રદેશમાં રોકાતા અને ભક્તોને દર્શનનો લાભ આપતા। અહીંયા મુખ્યત્વે હરિભગતમાં વસતા રાવળનું નામ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે। એમનું પ્રસાદીનું ઘર પણ અહીંયા છે। આપણે એમના ઘરે દર્શન કરવા જઈશું। ગોવિંદ પટેલનું નામ પણ અહીંયા સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે। આપણે ઘણા વખત હરિભક્તો અને સંતો દ્વારા કથામાં સાંભળેલું કે મહારાજ ગાંફમાં આવ્યા ત્યારે ગોવિંદ પટેલ કે મહારાજ મારા ઘરે આવો, પણ એમના ઘરના માથા ભારે હતા અને એમને ખીજાણા કે આવાને ક્યાં લઈને આવો છો। એટલે મહારાજે બધું જાણ્યું સાંભળ્યું એટલે મહારાજે પછી હાથ પેઢીની ઓળખાણ કાઢી કે આ તો મારી કુળની દીકરી થાય ને હાથ પેઢીની ઓળખાણ કરી। એટલે ભગવાનને એમને વહુએ કીધું ભાઈ ગોવિંદ પટેલના ઘરેથી કે આ તો ગોવિંદ પટેલને ખીજાણા પાછા કે ભાઈ ત્યાં કેમ ભગવાનને પહેલાં ઓળખાણ ન કરાવી મને, એમ કહીને મહારાજે એવી લીલા કરી। અને પછી તો ગોવિંદ પટેલના ઘરના એ ભગવાનની એટલી સેવા કરી કે મહિમા નહોતો પણ કુટુંબની ઓળખાણ કાઢી અને 7 પેઢીની ઓળખાણ ભગવાને 7 પેઢીના નામ બોલી ગયા। અને પછી એવી લીલા મહારાજે અહીંયા ગાંફમાં કરેલી અને એવી અનેક લીલા છે। વસતા રાવળના ઘરે આપણે જશું અને ત્યાં પણ મહારાજે લીલામાં આપણે સાંભળીએ સંતો દ્વારા કે એમને ખૂબ ભાવ હતો। મહારાજ અહીંયા આવે ત્યારે વસતા રાવળના ઘરે ઉતરતા હતા અને એમાં એક દિવસ એવું બન્યું કે એમના ઘરેથી ધર્મપત્ની ભગવાનના ધામમાં ગયા અને એમની સાળી ત્યાં ઘરનું કામકાજ કરતા હતા અને એમની જે ભેંસ હતી એ વસતા રાવળ વેચી આવ્યા 80 રૂપિયામાં। અને પછી એમની સાળીને એ દિવસે સંકલ્પ થયો કે આજે મારે ભગવાનને થાળ જમાડવો છે, દૂધપાક પૂરી ખવડાવવા છે, કોઈ જમાડવા છે, પણ મહારાજ તો આજ નથી અને તમે ભેંસ વેચી આવ્યા છો। તો વસતા રાવળે કીધું કે તારો ભાવ સાચો હશે તો ભગવાન ભાવના ભૂખ્યા છે અને ભાવ પૂરો કરશે। તો વસતા રાવળ કીધું તું કામ કર, રસોઈ બનાવ, હું ગામમાંથી બીજું સીધું લેતો આવું। અને મહારાજ જાણી ગયા અને મહારાજ અંતર્યામી રૂપે અહીંયા અસવારો સાથે ગાંફમાં પધાર્યા અને એવા અલૌકિક દર્શન આપ્યા। અને ત્યાં ભગવાને એમના ઘરે વસતા રાવળના ઘરે થાળ જેમ હોય પણ પ્રસાદીની વસ્તુ અહીંયા છે। એવી અનેક લીલા ગાંફમાં કરેલી છે। આ ભાલ પ્રદેશનું મદન મોહનજી મહારાજના ભાલ પ્રદેશની અંદર આવેલું આ સુંદર ગામ છે અને બધા હરિભક્તો અહીં દર્શન કરવા માટે પધારજો। તો એ બધાને નમ્ર વિનંતી। તો સાથે આપણે વસતા રાવળના ઘરે જશું અને ત્યાં પ્રસાદીનું જે જગ્યા છે, મહારાજ અવારનવાર જ્યાં આવતા એમનું ઘર છે, એમના આપણે દર્શન કરીશું। બધા હરિભક્તો આપણે અત્યારે એક ગામડામાંથી સિટી તરફ, દેશ વિદેશ તરફ જઈ રહ્યા છીએ અને ગામડા ધીમે ધીમે ખાલી થતા જાય છે અને એમાં બધા જે જૂના મંદિરો છે એ ભગવાન વખતના નંદ સંતો વખતના છે। તો આ વિડીયો બનાવવાનો બીજો કોઈ હેતુ નથી કે જે અત્યારે આ સચવાઈ રહેલું છે કદાચ ભવિષ્યમાં આ વસ્તુ કદાચ ન આપણને મળે, તો માત્ર હેતુ એ છે કે આપણી પેઢી અત્યારે જે જીવે છે પછીની પેઢીને વર્ષો વર્ષ સુધી આ દર્શન થતા રહે। આપણે મોટા મોટા મંદિરોમાં દર્શન કરવા જતા હશું પણ એવી બધી પ્રસાદીની વસ્તુ મહારાજ વખતની છે કે નાના ગામડાઓમાં સચવાયેલી છે, હેરિટેજ કહેવાય એને। તો એ હેરિટેજના દર્શન અવશ્ય કરવા, એનાથી ખૂબ આનંદ થાય કેમ કે શાંત વાતાવરણ હોય, ભગવાન વખતના વાઇબ્રેશન હોય, પ્રસાદીની વસ્તુ બધી સાચવેલી હોય। તો હું તો બધા માતા પિતાને વિનંતી કરું છું જ્યારે ગામડે જાઓ, જ્યાં પણ રહેતા હોય તમે, તો અવશ્ય તમારા બાળકોને આવા હેરિટેજ મંદિરોના દર્શન કરવા માટે લઈ જજો, ગામડે લાવજો અને દર્શન કરાવજો, જેથી એમને પણ જૂની પરંપરા ખબર રહે। એના માટે જ આપણે આ વિડીયો બધા સુધી પહોંચાડવાનો હેતુ છે, બીજો કોઈ હેતુ અમારો નથી। અને તમને પણ દર્શન થાય જૂના ગામડાઓ સુધી, કદાચ તમે ના જઈ શકો પણ ઘરે બેઠા આના દર્શન થઈને આપણે દિવ્યતા ભગવાનની છે। નંદ સંતોએ આટલો દાખલો કરેલો છે, તમે અહીંયા જોઈ શકો છો। હમણાં આપણે નંદ સંતો બધાએ પરંપરાના સંતોના પિક્ચર છે, મૂર્તિઓ છે બધાની। તો બધા હરિભક્તોને ખાસ વિનંતી અગેન કે તમે જ્યારે પણ વેકેશન હોય, રજા હોય, ત્યારે તમારા બાળકો સાથે, ફેમિલી સાથે આવા ગામડાઓમાં જઈ અને એમને દર્શન કરાવી અને પરંપરા સાથે વાકેફ કરજો, તો એમને પણ આ જે આપણી પરંપરાથી જીવંત રહે અને એમને આગળ પેઢીમાં એનું વહન કરી શકે, એવી બધાને વિનંતી।
આપણે અહીંયા મહાન પ્રસાદી ભુજ સ્થાન વસ્તારાવળનું ઘર અહીંયા હતું, તે જગ્યા અત્યારે આવ્યા છીએ. જેમ આપણે પહેલાં વાત કરી કે વસ્તારાવળ અનન્ય શ્રીજી મહારાજના હરિભગત હતા અને મહારાજ જ્યારે જ્યારે અહીંયા ગાંફમાં આવે ત્યારે વસ્તારાવળના ઘરે અચૂક રોકાતા હતા અને આ પ્રસાદીનો જગ્યા છે ત્યાં મહારાજ રહેતા હતા, બેસતા હતા, નાતા હતા અને આપણે ત્યાં ચરણાબિંદ પધરાવેલા છે. અને આ ફોટામાં તમે જોઈ શકો છો મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન આપી અને વસ્તારાવળ અને એમના સાળીના ભાવને વશ થઈ અને મહારાજ દિવ્ય રૂપે આવી અને એમનો દૂધપાકનો થાળ અહીંયા જમેલા. એવી આ પ્રસાદીની જગ્યા છે. અત્યારે બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, તમે જુઓ છો. પણ આ મહારાજ એ વખતે 200 વર્ષ પહેલાં આવી જગ્યા અહીંયા આવી અને આવી નાના હરિભક્તોને પણ પ્રસન્ન કરતા, એમની ભાવના પૂર્ણ કરતા એવી આ પ્રસાદીની જગ્યા વસ્તારાવળનું ઘર. અને અહીંયા અત્યારે કન્સ્ટ્રક્શન જીર્ણોદ્ધાર ચાલે છે, તો બધા હરિભક્તો દર્શન કરીને આપણે પાવન થઈએ. મહારાજે વચનાવતમાં લખ્યું કે અમે જે અવતારે કરીને જે સ્થાનકને વિશે લીલા કરી હોય એને સંભાળી રાખવી. તો આ બધા સ્થાનક હેરિટેજ છે, આ જૂના પ્રસાદીની જગ્યા છે. તો આ બધા આપણને કાયમ અંતકાલે જો યાદ આવી જાય તો મહારાજનો બેડો પાર થઈ જાય, ભગવાન અક્ષરધામનો વાસ કરાવે એવા હેતુથી આ વિડીયો શૂટિંગ અત્યારે કરી રહ્યા છીએ. તમારા સુધી પહોંચે, તમે પણ દર્શન કરી અને ઘરે બેઠા ધન્યભાગી અનુભવશો. અહીંયા ગાંફમાં આવવાનું થાય ત્યારે અહીંયા વસ્તારાવળનું ઘર કોઈને પૂછશો તો પ્રસાદીની જગ્યા છે, ત્યાં આવીને દર્શન કરી શકો છો. જય સ્વામિનારાયણ.